जय अंबे विद्यार्थी मित्रों स्वाध्याय 7.10 तो स्वाध्याय 7.10 ની અંદર રકમ આપણને આવી કીધેલી છે કે જે દાખલા આપેલા છે તેને આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન મેળવો। આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન મેળવો એટલે આપણે આગળ ભણી ગયા છે કે જેમાં આદેશની રીત એનો મતલબ એવો થાય છે કે દાખલામાં કંઈ પણ પદ ધારવું પડે। હવે પદ ધારવાનું છે એ દાખલા પર ડિપેન્ડ છે। એવું પણ હોઈ શકે કે દાખલામાંથી જે કોઈ પદ આપ્યું હોય અંશમાંથી ધારવાનું, છેદમાંથી ધારવાનું, પણ ક્યારેક એવું બી બને કે અંશ અને છેદ ન હોય એની સિવાયનું પણ પદ ધારવું પડે। તો એના માટે આપણે એવું કહી દઈએ કે જો ટી બરાબર છેદવાળું પદ ધારીએ x² + 1 તો જે પદ ધારીએ તો આમાં એક યાદ રાખજો કે જે પદ આપણે રીતે ધારીએ છીએ તો ધારીને જે બનાવીએ તો આખું પદ ટી ધારીએ છીએ તો ટી ધારીએ તો આખું પદ ટી ચલમાં ફેરવવું પડે, જે આપણે આગળ જોઈ ગયા। તો આની આપણે લખી દઈએ, આનો આમ પણ લખી શકાય કે ચાલો x² + 1 બરાબર ટી ધારી લઈએ। તો આપણે આને લખીએ કે ભાઈ એક્સની સાપેક્ષે વિકલન। તો એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો લખાય આવું કે એક્સની સાપેક્ષે તો વિકલન કરીએ છીએ એટલે 2x અચળ પદ 0 બરાબર ટીનું એક્સની સાપેક્ષે વિકલન લખવું હોય તો dt/dx। તો dxને હું અહીં છેદમાં લખવાનો હોય એને હું આ બાજુ લખી શકું 2x dx બરાબર dt। તો રકમમાં જે પદ ધાર્યું હોય ટી તો એનું વિકલન જે મળ્યું હોય ને એ વિકલનવાળું પદ તમને રકમમાં દેખાવું જોઈએ, જરૂર પ્રમાણે લાવવું પડશે। x dx છે 2 નથી અથવા 2 ને આપણે આને છેદમાં પણ મૂકી શકો, કંઈ પ્રોબ્લેમ નથી। તો x dx બરાબર આપણે શું લખી શકીએ dt/2 અને x² + 1 બરાબર આપણે શું ધાર્યું છે t। આ ધાર્યા પછી આપણે લિમિટ પણ ચેન્જ કરવી પડશે। જો x બરાબર 0 ની અપર લિમિટ લો લિમિટ છે તો x બરાબર 0 આમાં મૂકી દો, જે ધારેલું છે તેમાં જે ધારો કે લખેલું છે એમાં x² + 1 બરાબર t છે તો x ની કિંમત 0 મૂકો તો 1 બરાબર t, તો t ની કિંમત આવશે 1। અને જો x બરાબર 1 મૂકો અપર લિમિટ તો જે ધારેલું છે એમાં જ મૂકવાનું આવે દર વખતે, તો કે 1 નો વર્ગ 1 + 1 એટલે 2 તો t બરાબર 2। તો આખો દાખલો તમારો ટીમાં ફરશે તો લખાશે શું તો લખીએ i બરાબર સંકલન લિમિટ બદલી કાઢો, આખો દાખલો ટી ચલમાં ફેરવવાનો છે તો લખી દઈએ 1 થી 2 એટલે 1 થી 2 ની લિમિટ ટીની લિમિટ। પછી આટલું છે રકમમાં જુઓ x dx તો x dx બરાબર આપણે હમણાં લખ્યું તો કે dt/2 અને x² + 1 તો x² + 1 બરાબર આપણે શું ધારવાનું છે t એટલે ઉપર કંઈ નથી એટલે 1 લખી દો 1/t। અચળવાળું પદ બહાર લઈ લો, અચળ તો કે 1/2 1 થી 2 1/t dt। હવે આપણને આવડે છે કે 1/x નું xની સાપેક્ષે સંકલન હોય તો 1/x નું જેવી રીતે સંકલન થાય એવી રીતે 1/t નું પણ એ રીતે થશે। 1/x નું શું થાય કે log(x), તો આપણે આનું 1/t નું પણ સંકલન થશે log(t). તો લખી દઈએ એ બાજુમાં કે 1/2 અને સંકલન કરી દઈએ છે તો સંકલન કરીએ છીએ 1/t નું લખાશે log(t) અને લિમિટ લખાશે 1 થી 2 તો 1/2 અપર લિમિટ બોલી જાઓ તો કે લખાશે log(2) માઇનસ લોઅર લિમિટ બોલી જાઓ log(1). તો log(1) તો તમને ખબર છે, આગળ આપણે શીખી ગયા કે log(1) નું મૂલ્ય શું થાય 0, તો 1/2 અને લખાશે log(2) અને -0 તો એ તો લખાશે નહીં, તો આ રહેશે આનો આન્સર। બીજું એક વસ્તુ આ જ દાખલો છે, બીજી રીતે હું વિચારું તો હું એમ કહી શકું કે 0 થી 1 ની લિમિટ છે, આ x છે, આ x² + 1 છે, dx છે। આ મેં ધારીને ગણ્યું એટલા માટે આદેશ કે આદેશ લઈને ગણવું એટલે આ રીતે એનો આદેશ થયો। મારી રીતે ન ગણવું હોય, મારે એને MCQ પ્રમાણે ટૂંકમાં લખવું હોય તો હું એવું લખી શકું કે આ વિધેય હોય x² + 1 ઉપર x, તો આપણે આગળ ભણી ગયા કે વિધેય હોય એનું વિકલન ઉપર બનાવવાનો પ્રયત્ન કરો। તો નીચેનું વિધેય છે x² + 1 તો વિધેય x² હોય એનું વિકલન શું થાય તો કે 2x।
તો આટલાનું વિકલન 2x થાય તો ઉપર 2x લાવવાનો પ્રયત્ન કરો. તો ઉપર જો 2x લાવવો હોય તો 0 થી 1 ઉપર જો 2x લાવવો હોય તો આપણે એવું કરવું પડે, અહીંયા 2x લાવવો હોય તો આપણે 2 વડે અહીંયા ગુણાકાર કરવો પડે અને 2 વડે ભાગાકાર કરવો પડે. તો ભાગાકાર બહાર લઈ લો. 0 થી 1 આ થઈ ગયું વિધેય અને આ થઈ ગયું એનું વિકલન. તો આને આમ રાખીએ અત્યારે x² + 1 dx. તો આનો જવાબ શું લખાય? તો તમને આગળ આપણે ભણી ગયા કે નીચે વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય તો યાદ કરો log માન વિધેય. તો આપણે આને લખી શકાય વિધેય કોણ છે એ જ ખાસ જોવાનું. તો કે વિધેય અહીંયા છેદમાં છે x² + 1 અને એનું વિકલન શું છે તો કે 2x. તો અહીંયા લખી શકાય કે 1/2 અને આનું સંકલન. તો શું થાય છે તો કે આ વિધેય છે અને આ એનું વિકલન છે. તો વિધેય અને એની ઉપર એનું વિકલન હોય તો આપણે એનું શું લખાય છે કે log માન વિધેય. વિધેય જે હોય તે લખી દેવાનું x² + 1. લિમિટ મૂકી દો. લિમિટ છે 0 થી 1 તો કે 1/2 અપર લિમિટ બોલી જાઓ તો 1 મૂકો, x દેખાય ત્યાં 1 મૂકો, 1 + 1 એટલે 2 માઇનસ લોઅર લિમિટ બોલી જાઓ તો x ની જગ્યાએ 0 મૂકજો, 0 + 1 એટલે 1. તો log 1 એનો પણ જવાબ log 1 યાદ કરો. log 1 બરાબર શું લખાય છે 0. તો 1/2 અંદર ગુણાકાર કરો એટલે log 2 આ રહેશે આન્સર. તો જવાબમાં કોઈ ફરક પડતો નથી, છે તો સંકલન જ. અને સંકલન આપણને ખબર છે કે આપણે શું કહીએ છીએ સંકલન તો કે ક્ષેત્રફળ. આની પછી આપણે સ્વાધ્યાય આવશે ચેપ્ટર જેમાં સંકલનનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ શોધવાનું થશે. તો જવાબમાં ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળમાં કોઈ ફરક પડતો નથી. જોઈ લો. ત્યાર પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2માં જુઓ, બહુ અગત્યનો દાખલો છે. લિમિટ આપેલી છે 0 થી π/2. વર્ગમૂળમાં sin ∅ cosની 5 અને d∅. આપ્યો હોય કે ની સાપેક્ષે સંકલન કરવાનું, x આપ્યો હોય તો x ની સાપેક્ષે, t આપ્યો હોય તો t ની સાપેક્ષે. તો આમાં ધારશું શું? તો દરેક દાખલાની અંદર એક અગત્યની વસ્તુ એ રહેશે કે કઈ વસ્તુ ધારવાથી આપણને ફાયદો થાય તે વસ્તુ ખાસ જોવાની. કેમ કે જો ધારશું અને જો કંઈ અલગ ધાર્યું છે તો એનું સાદુરૂપ બહુ વધી જશે. અને જે આપણે એક યાદ રાખશું કે ભાઈ આના ધારવાથી ફાયદો થાય છે તો એ ધારવાથી આપણને આગળ દાખલા ગણવામાં સરળતા રહેશે. તો હું એમ કહી દઉં કે માની લો કે sin ∅ = t ધારું, sin ∅ = t ધારું તો શું થાય? તો હું અહીં લખી દઉં કે ભાઈ આપણે ∅ની સાપેક્ષે વિકલન, આટલા પદનું જે ધાર્યું છે એમાં ∅ની સાપેક્ષે વિકલન. તો લખી દઈએ કે સાઇનનું વિકલન cos ∅ બરાબર ટીનું ∅ની સાપેક્ષે dt/d∅. તો d∅ હું અહીંયા મૂકી શકું d∅. હા જોજો d∅. તો d∅ લખીએ તો cos ∅ d∅ બરાબર dt. તો આપણે અહીંયા સર 5 ઘાત છે, cos ∅ આપણને આની પાસેથી મળી શકે, dt લખી શકાય. sin ∅ ની જગ્યાએ આપણે શું લખી શકાય t. તો આનું થોડું આપણે સાદુરૂપ વિચારીએ. એની પછી આપણે લિમિટ બદલી કાઢીએ કે જો આપણી પાસે ∅ની લિમિટ 0 હોય તો t બરાબર શું થઈ જશે? તો મૂકો, આ લિમિટ ચેન્જ કરવા માટે દર વખતે કરવી જ પડે. તો ∅ બરાબર 0 તો એ કેમાં મૂકવાનું? તો કે જે પદ આપણે ધારેલું હોય એમાં મૂકી દઈએ. તો ∅ ની જગ્યાએ આપણે જો 0 મૂકીએ તો sin 0 તો 0 જ થાય. તો sin 0 થાય તો t ની કિંમત 0. અથવા ∅ ની જગ્યાએ અપર લિમિટ π/2 છે તો π/2 મૂકીએ. તો ∅ જે ધારેલું છે ત્યાં sin ∅ આપેલો છે, ∅ ની જગ્યાએ π/2 મૂકો. તો π/2 મૂકશો એટલે sin π/2, તો sin π/2 તો 1 થાય. તો જવાબ આવશે t ની કિંમત 1. તો દાખલો ગણીએ. જો થોડુંક લખીએ પહેલાં, i બરાબર 0 થી પહેલાં π/2 લખી દો જે છે તે વર્ગમૂળમાં sin ∅ સર મારી પાસે cos ∅ d∅ બરાબર dt આટલું જોઈએ છે. તો અહીંયા મારી પાસે 5 ઘાત છે તો હું આમ લખી શકું cosની 4 ઘાત ∅ cos ∅ d∅.
આ 4 ઘાત છે તો એને એમ લખી શકું ને કોસનો વર્ગ આખાનો વર્ગ. લખીએ, લિમિટ આપણે બદલીએ અને બધું લખીએ તો શું લખાય? લિમિટ શું થઈ જશે? 0 થી 1 વર્ગમૂળમાં sin phi, તો sin phi બરાબર તમારે શું લખવું પડશે? t. તો અહીંયા લખી દઉં t. આગળ cos સ્ક્વેર phi, તો cos સ્ક્વેરનું સૂત્ર તમને આવડે, નિત્યસમ cos સ્ક્વેર બરાબર 1 માઇનસ sin સ્ક્વેર, તો phi હોય તો phi લખવાનું. તો cos સ્ક્વેર phi ની જગ્યાએ હું આવું લખી શકું ને 1 માઇનસ sin સ્ક્વેર phi, તો અહીં લખી દો 1 માઇનસ sin સ્ક્વેર phi. પણ સર sin સ્ક્વેરની જગ્યાએ તો આપણે એવું બોલી ગયા હતા કે t લખવાનો, તો t સ્ક્વેર લખી દો. તો 1 માઇનસ t સ્ક્વેર અને પાછો હોલ, તો સ્ક્વેર છે અને cos phi ઇન્ટુ d phi, તો cos phi ઇન્ટુ d phi બરાબર શું લખાય છે? dt. આખો દાખલો લિમિટ પણ ટીમાં ફરી ગઈ. આખા દાખલામાં જ્યાં x હતો ત્યાં બધે કેવું થઈ ગયું? t. હવે આનું સાદુરૂપ આપીએ તો શું લખાય જોઈ લો. એના સાદુરૂપ માટે કે 0 થી 1 t ની ઉપર ઘાત છે તેનો 1/2 ઘાત લખી શકું. આનું તો કે આનું વર્ગનું વિસ્તરણ આપો, તો વર્ગનું વિસ્તરણ આવડે a પ્લસ b ના વર્ગનું વિસ્તરણ. તો વર્ગનું વિસ્તરણ આપણને યાદ છે, પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ પછી dt. આ બે ગુણાકારમાં છે, તો ગુણાકારમાં સંકલનનો નિયમ આપણી પાસે અહીંયા અત્યારે ન લગાડીએ, તો એના માટે આપણે એવું કરીએ કે આ પદને જ અંદર ગુણી દો. તો હું એવું લખી શકું 0 થી 1 આ પદને જ અંદર ગુણો એટલે 1 સાથે ગુણાકાર કરો એટલે t ની 1/2 ઘાત માઇનસ 2, તો એમ જ છે. અંદર આપેલો છે t સ્ક્વેર અને બહારથી તમે આપો છો 1/2 ઘાત. ગુણાકાર કરો એટલે ઘાતનો શું થશે? સરવાળો. સરવાળો કરો તો 2 દુ 4, 4 ને 5 એટલે અહીંયા લખાય t ની 5/2 ઘાત. એવી રીતે બાજુમાં આને અંદર ગુણો તો t ની 4 ઘાત છે અને બહારથી આપો છો 1/2. તો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરો, તો ઘાતનો સરવાળો 4 પ્લસ 1/2 પ્લસ ચાલો 4 દુ 8, 8 પ્લસ 1 9, તો t ની 9 ઘાત છેદમાં 2. ચાલો ત્યાર પછી છેલ્લે dt. આ માત્ર થયું ખાલી સાદુરૂપ સંકલન બાકી. હવે દરેક અલગ અલગ બધાનું સંકલન કરી દો. તો બધાનું અલગ અલગ સંકલન કરું તો અહીંયા t નું સંકલન શું લખું? તો કે સર t ની ઉપર 1/2 ઘાત છે, તો આપણે શું લખીએ? તો કે ઘાતમાં વધારો અને જેટલું વધારે સાથે લખ્યું એ છેદમાં, તો ઘાતમાં વધારો કરો તો વધારો કેટલો થાય? તો 3/2, તો લખાય 3/2. તો અહીંયા લખું 3/2 હોય તો એને આગળ લખી શકું માઇનસ 2 અચળ બહાર લઈ લો. આનું લખી દો t ની 5/2, તો 5/2 છે તો મારે એની ઘાતમાં વધારો કરવો છે, તો વધારો કરો તો શું થાય? t ની 7/2. તો અહીંયા લખી દો છેદમાં, જે ઘાતમાં વધારો લખો 7/2 એ છેદમાં લખવાનું, 7/2 છેદમાં 2 છે એને ઉપર ગુણાકારમાં લઈ લો પ્લસ t ની 9/2 ઘાત છે, તો 9/2 હોય ને એમાં ઘાત વધારો, વધારો તો કેટલા થાય? 9 ને 2 11, 11/2 તો એના છેદમાં લખાય 11/2, તો છેદનો છેદ અંશમાં. આ લખાશે પછી એની લિમિટ 0 થી 1. ચાલો તો એ લિમિટ લખી દઈએ, સંકલન થઈ ગયું. જો યાદ રાખજો t નું 1/2 ઘાત, તો ઘાતમાં વધારો વધારેલી ઘાત છેદમાં. t ની 5/2 તો ઘાતમાં વધારો કરો એટલે 7/2 છેદમાં 7/2, તો 7 2 ઉપર છે 9/2 એમાં ઘાત વધારો એટલે 11/2, નીચે લખો 11/2 એ છેદના 2 ઉપર લખાય. લિમિટ ઉપર લખાવો અપર લિમિટ, તો અપર લિમિટ જ્યાં t દેખાય ત્યાં શું લખવાનું છે? 1. તો આને લખી દઈએ 2/3. આ t ની જગ્યાએ 1 લખો, વિચારો 1 ની કોઈ પણ ઘાત કરો 1 થાય. 2 દુ 4, 4/7. અહીંયા t ની જગ્યાએ 1 લખો ને એની ઉપર 7/2 ઘાત કરો તો એ જ રહેવાનું 1 પ્લસ 2/11. અહીંયા t ની તો કે t ની જગ્યાએ 1 લખો ને 1 ની ઉપર લખો 11/2 ઘાત તો એ જ રહેવાનું.
અને ત્યાર પછી માઇનસ લોઅર લિમિટ મૂકો એટલે ટીની કિંમત 0 માઇનસ આ ટીની કિંમત 0 પ્લસ અહીંયા ટીની કિંમત 0 એટલે આખું પદ 0. તો લખીએ હવે આટલું પદ વધ્યું તો આટલાનો લસા લઈ લઈએ. આટલાનો લસા શું આવશે તો હું તમને અહીંયા સાઈડમાં કહી દઉં 3 × 7 × 11. તો 7 તેરી 21 21 × 11 કરો એટલે 231 આવે લસા. તો આ 3નો લસા લો એટલે 231. આ 3 છે તો 3ને મારે કેટલા વડે ગુણવા પડે 231 લાવવા માટે? તો 3 છે 3 કાઢી નાખો. કેટલા વડે ગુણવા પડશે? 7 × 11. તો 2 ને 7 × 11 એટલે 11 × 7 77 માઇનસ 4 7 જ છે તો 7ને મારે 231 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 7 કાઢી નાખો. 11 × 3 33 વડે ગુણવા પડે. તો અહીં લખાય 33 પ્લસ 2. 11ને કેટલા વડે ગુણવા પડે 231 કરવા માટે? તો 11ને ગુણવા હોય તો 21 વડે ગુણવા પડે. તો 21 વડે ગુણી દો ઉપર થઈ જાય 231. તો બધાના છેદ સમાન. તો 231 લખાઈ ગયો. ત્યાર પછી સાદું રૂપ આપો તો શું લખાશે જોઈ લો. 77 × 2 લખીએ. 77 × 2 કરો એટલે કેટલા લખાશે? 154 માઇનસ 4 × 33. તો 4 × 33 કરો ગુણાકાર કરો એટલે કેટલો થશે? 132 અને 21 દુ 42 છેદમાં 231. ત્યાર પછી બાજુમાં લખીએ આગળ બાદબાકી કરાવો. 154 માંથી 132 બાદ કરો તો 154 માંથી 32 બાદ કરો એટલે લખાશે 22 પ્લસ 42 છેદમાં 231. 231 એમ રહેશે. ઉપર સરવાળો કરી દો 2 4 4 2 6 એટલે 64 છેદમાં 31. આ રહેશે તમારો આન્સર. ત્યાર પછી દાખલા નંબર 3. દાખલા નંબર 3માં જોઈએ તો 0 થી 1 sin ઇન્વર્સ 2x 1 પ્લસ x સ્ક્વેર. તો યાદ કરો ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2માં સાઇન ઇન્વર્સવાળા દાખલા ગણેલા આપણે. તો એની અંદર આટલું હતું સંકલન નહોતું ત્યાં. સાઇન ઇન્વર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો ત્યાં આપણી પાસે સૂત્ર હતું સાઇન થીટા અથવા સાઇન આપણે લખીએ 2 થીટા બરાબર 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. સાઇન 2 થીટા બરાબર 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો અહીંયા હતું આ સૂત્ર. તો આ પ્રમાણે લખીએ તો આપણને સાઇન ઇન્વર્સ આપણે આટલું હતું ત્યારે આપણે એવું બોલતા સાઇન ઇન્વર્સ બહાર છે ને તો અંદર સાઇનનું સૂત્ર મળવું જોઈએ. તો સાઇનનું સૂત્ર આવા સ્વરૂપમાં હોય એવું બોલો તો સાઇન 2 થીટા. તો સાઇન 2 થીટાના સૂત્ર તો આમ જોવા જઈએ તો ઘણા બધા બનશે પણ આપણે સાઇન 2 થીટા એટલે 2 tan થીટા 1 પ્લસ tan સ્ક્વેર થીટા આવા સ્વરૂપનું દેખાતું હોય એવું તો ટેનનું સૂત્ર જ છે. તો એવા સ્વરૂપનું જે દેખાતું હોય એ ટેનનું સૂત્ર છે તો આપણે એને ટેનના સૂત્રમાં પહેલાં ફેરવીએ. તો ટેનના સૂત્રમાં ફેરવવા માટે આપણે એક્સની જગ્યાએ શું જોઈએ? tan થીટા. તો અહીં લખી દઈએ ધારો કે x બરાબર tan થીટા. હવે tan થીટા ધાર્યું છે તો લખાવો એક્સની સાપેક્ષે વિકલન. તો એક્સની સાપેક્ષે વિકલન કરો તો એનું 1 લખો. tan થીટા યાદ કરો tan થીટાનું આપણે વિકલન. તો tan થીટાનું વિકલન કરીએ એટલે લખાય sec સ્ક્વેર થીટા ડી થીટા અને થીટાનું વિકલન કરો એટલે ડી થીટા બાય ડીએક્સ આવે. તો ડીએક્સને હું અહીંયા લાવી દઉં. તો જ્યાં ડીએક્સ છે તો અહીંયા અમારે લખવું પડશે sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. હવે જ્યારે આપણે રકમમાં ધારીએ છીએ ને ત્યારે દરેક વખતે આપણે લિમિટ બદલવી પડે. તો લિમિટ બદલવા માટે જો એક્સની લિમિટ 0 હોય તો ધારેલામાં મૂકો એક્સની લિમિટ 0 બરાબર tan થીટા. તો tan થીટા 0 તો 0 ક્યારે આવે tan થીટા? તો કે એક્સની કિંમત 0 હોય તો tan થીટા તો આપણે એવું લખી શકીએ કે ભાઈ એક્સ બરાબર એટલે એક્સની લિમિટ 0 હોય તો એક્સ બરાબર tan થીટા. તો આપણે થીટાની સાપેક્ષે તો થીટાની લિમિટ લખાય અહીંયા 0 લખાય તો થીટા આ બાજુ લાવીએ
તો આવું લખાય tan ઇન્વર્સ 0 બરાબર થીટા. થીટાને કરતા બનાવીએ તો tan ઇન્વર્સ 0 તો 0 થાય તો થીટા બરાબર 0. ત્યાર પછી જો x બરાબર 1 લખીએ, જો x બરાબર 1 લખીએ તો 1 બરાબર tan થીટા. tan ને આ બાજુ લાવો, આપણે ત્યાં ચેપ્ટરમાં શીખી ગયા કે tan ને આ બાજુ લાવો તો આ બાજુ શું બોલાય? tan ઇન્વર્સ 1 બરાબર થીટા. અને tan ઇન્વર્સ 1 યાદ કરી લો, અને દર વખતે યાદ જ રાખવાનું tan ઇન્વર્સ 1 એટલે ડાયરેક્ટ લખી દેવાય π/4. કારણ તો કે 1 ક્યારે થાય 10? તો કે π/4 આગળ, તો 1 ની જગ્યાએ લખી નાખો tan π/4. tan ઇન્વર્સ 10 કેન્સલ એટલે π/4. આ લિમિટ ચેન્જ. તો આગળ લખીએ, જોઈ લો. ત્યાર પછી π/4 લિમિટ ચેન્જ. તો પહેલાં આપણે અંદર સાદું રૂપ આપવું પડશે, એટલે I બરાબર 0 થી 1 સાઇન ઇન્વર્સ, અહીંયા લખીએ પહેલાં x. તો x ની જગ્યાએ તમે શું કીધું? તો કે 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને dx, તો dx ની જગ્યાએ શું લખી દઉં? sec સ્ક્વેર થીટા d થીટા. દાખલો બધો થીટામાં ફરી ગયો તો સર આપણે લિમિટ પણ ફેરવી નાખીએ. તો લિમિટ શું? તો કે 0 થી 1 હતી, 0 હોય તો થીટા બરાબર 0 થશે, અને 1 હોય તો થીટા બરાબર કેટલી લેવાની? π/4. તો લિમિટ ચેન્જ કરી દો π/4. આગળ લખીએ 0 થી π/4, અહીંયા લખી દઈએ. આ સાઇન ઇન્વર્સ છે તો આ સૂત્ર કોઈનું છે? કોનું છે? તો કે sin 2 થીટાનું. ખૂણો ડબલ થાય એ યાદ રાખજો. અહીંયા થીટા છે તો અહીંયા લખાય 2 થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. ત્યાર પછી સાઇન ઇન્વર્સ સાઇન, આ બંને કેન્સલ થાય. આપણે હજી સંકલન કરતા જ નથી, બરાબર? અત્યારે માત્ર સાદુરૂપ જ ચાલે છે. 0 થી π/4 આ કેન્સલ થઈ એટલે 2 થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. અચળને બહાર કાઢી લો, 2 અચળ બહાર, 0 થી π/4 આ થીટા, અને અહીંયા લખાય sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. બે ગુણાકારમાં આવ્યા, આપણે કરવાનું છે સંકલન. તો થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા, આનું સંકલન કરવું હોય તો ગુણાકારનો નિયમ લાગે. તો યાદ કરો ગુણાકારના નિયમ પ્રમાણે uv વાળી રીત, બંનેનું ગુણાકારનું સંકલન કરવું હોય તો આની u વાળી રીત. તો સૂત્ર શું હતું આપણી પાસે? યાદ કરો કે અહીં બાજુમાં લખી દઉં u ઇન્ટુ v, એનું સંકલન કરવું હોય એટલે આપણે શું બોલતા કે u બાર vનું સંકલન માઇનસ સંકલનની અંદર d/dx. પહેલાં આપણે u v રીત પ્રમાણે ગણીએ તો u અને v, તો લખીએ u v dx. u અને v નું સંકલન કરીએ તો આપણે શું યાદ રાખેલું હતું? u બાર v નું સંકલન માઇનસ u નું વિકલન, પહેલા u નું વિકલન, ફરી પાછું v નું સંકલન અને આખાનું સંકલન. પાછું આપણે યાદ કરીએ અહીંયા 2 કૌંસમાં u એટલે અહીંયા થીટા લખી દઈએ, sec સ્ક્વેર થીટા v તરીકે sec સ્ક્વેર થીટા d થીટા માઇનસ d/d થીટા, કોનું? આગળ જે u હતો તેનું, ફરી પાછું v એટલે sec સ્ક્વેર થીટા d થીટા અને આખાનું d થીટા, અને આખાની ઉપર એની લિમિટ મૂકી દઈએ 0 થી π/4. ચાલો ત્યાર પછી આગળ 2 કૌંસમાં આ થીટા એમનેમ sec સ્ક્વેર થીટા, તો sec સ્ક્વેર થીટાનું શું લખાય? તો લખાય tan થીટા માઇનસ થીટાનું થીટાની સાપેક્ષે 1 જ થાય ઇન્ટુ sec સ્ક્વેર થીટા એટલે tan થીટા d થીટા, અને આખાની લિમિટ છે 0 થી π/4. હજી આનું સંકલન બાકી છે તો પહેલાં લખી દઈએ અહીંયા થીટા, આ tan થીટા એમ જ, માઇનસ tan થીટાનું સંકલન. તો યાદ કરો કે tan થીટાનું સંકલન બે થાય, એક તો થાય log માન sec થીટા અને બીજું થાય log માન cos થીટા, પણ એ કેવું થશે? માઇનસ.
સૂત્ર આ મૂકો અથવા તો આ મૂકો, બેમાં કોઈ ફરક પડતો નથી. તો જો તમે આ લખતા હોય તો માઇનસ માઇનસ પ્લસ log માન cos થીટા 0 થી π/4. હવે લખીએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટમાં શું આપ્યું છે π/4 અને લોઅર લિમિટમાં શું આપ્યું છે 0. તો પહેલાં અપર લિમિટ લખી દઈએ કે 2 કૌંસમાં જ્યાં થીટા દેખાય ત્યાં લખો π/4. તો થીટાની જગ્યાએ હું લખું π/4 ઇન્ટુ tan π/4 પ્લસ log માનાંકમાં cos π/4. તો અહીં લખી દો cos π/4. ત્યાર પછી લોઅર લિમિટ, તો માઇનસ લોઅર લિમિટ મૂકો તો 0 છે. 0 થીટાની જગ્યાએ 0 મૂકશો તો આટલું પદ તો શું થઈ જશે 0. અને log માન cos 0 તો 1 થાય અને log 1 એટલે 0. તો log 1 એ પણ 0. તો આખું લોઅર લિમિટમાં શું આવશે 0. તો 2 લખી દઈએ અહીંયા π/4 tan π/4 એટલે શું થશે 1 પ્લસ log કૌંસમાં આપ્યું છે cos π/4. cos π/4 એટલે શું 1/√2. ચાલો 2 અંદર ગુણી દઈએ તો 2 આની સાથે ગુણશો એટલે π/2 થશે પ્લસ અહીંયા 2 ગુણો એટલે 2 log. હવે એક વસ્તુ યાદ રાખો, લોગની અંદર માનાંકમાં અંશ અને છેદને બદલો ને, અંશ ઉપર છેદ નીચે, અંશ અને છેદને બદલો તો નિશાની માઇનસ બહાર આવે. તો હું જો આને √2 ને ઉપર લખું તો √2 માનાંકમાં જ લખું, √2 ઉપર લખું તો અહીં નિશાની કેવી થઈ જશે માઇનસ. અને π/2 માઇનસ 2 log. અને આને હું √2 છે તો 2ની ઉપર 1/2 ઘાત લખું. √2 ને 1/2 ઘાત લખીએ કાંઈ, 1/2 ઘાત આગળ આપો એટલે આવું બોલાશે π/2 માઇનસ 1/2 ઘાત આગળ આપો એટલે log 2. આ રહેશે તમારો આન્સર.